સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજની જય, સ્વામી શ્રી યોગીજી મહારાજની જય, ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય, દાસના દાસ થનારની જય જય જય. આવી રહેલી વસંત પંચમી એટલે 23મી જાન્યુઆરીના રોજ સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ સ્વામી શ્રી શાસ્ત્રી મહારાજના પ્રાગટ્ય દિન માટે થોડી ગોષ્ઠી કરીશું. સ્વામીજી શાસ્ત્રી મહારાજ પ્રગટ્યા અને સાધુ થયા એ પહેલાં સ્વામિનારાયણ શબ્દનો અર્થ એવો હતો કે સૌનાય સ્વામી એક નારાયણ. પણ શાસ્ત્રીજી મહારાજે એના પોતે 3 બીજા નવા અર્થ જે શ્રીજી પ્રેરિત હતા, સહજાનંદ સ્વામી પ્રેરિત હતા અને અભિપ્રેત હતા, એ અર્થ 3 સામાસિક શબ્દો એમણે ઉમેર્યા કે સૌનાય સ્વામી નારાયણ તો બરાબર છે, એમાં તો કોઈ સ્વામિનારાયણ કોઈ ફિરકાને વાંધો હોઈ જ ન શકે. પણ અક્ષર પુરુષોત્તમની યુગલ ઉપાસનાના પ્રવર્તન માટે સ્વામી એટલે અક્ષર, નારાયણ એટલે પુરુષોત્તમ, એટલે સ્વામી અને નારાયણ, સ્વામીમાં રહેલા નારાયણ અને સ્વામી સહિત નારાયણ એવા 3 અર્થ શાસ્ત્રીજી મહારાજે પોતે એમાં ઉમેર્યા. અને ઉમેર્યા એટલે તો શાસ્ત્રોમાં તો હતું જ, વચનામૃતમાં પણ છે, પણ એને સંપ્રદાયમાં સૌ પ્રથમ પ્રસ્થાપિત કર્યા. માત્ર અર્થ ઉમેર્યા એટલું જ નહીં, પણ એ અક્ષર પુરુષોત્તમની ઉપાસના ભગતજી મહારાજ અને વિજ્ઞાનાનંદ સ્વામી સાથેના વાર્તાલાપથી એમણે અંતરમાં દ્રઢ ઠરાવ કર્યો. પોતે પ્રખર બુદ્ધિશાળી હતા અને ચિકિત્સક હતા, કોઈનું કહ્યું માન્ય લેવા નહોતા. પરંતુ ભગતજી મહારાજની ગુણાતીત સ્થિતિ અને વિજ્ઞાનાનંદ સ્વામી મહારાજના વખત પરમહંસ બંને માટે એમને ખૂબ આદર હતો અને ખૂબ ભાવ હતો, અને હકીકતમાં એ તથ્ય પણ હતું. તો એ સિદ્ધાંત એમણે એ સત્પુરુષો થકી દ્રઢ કર્યો જીવમાં, અને એ ઉપાસનાના સ્થાપન માટે કલ્પનાથી જ ભીડો એમણે બેઠ્યો. એ 3-4 વસ્તુઓ જોઈએ કે કેટલો ભયંકર ભીડો એમણે બેઠ્યો. કુલામાં, સાથળમાં લોખંડના સોયા હોય, એનાથી એમને એ અંદર મારવામાં આવે, ઘુસાડવામાં આવે એમના શરીરમાં, ધોતિયા ફાટી જાય, ધોતિયા લોહી લુહાણા થઈ જાય, પણ એક શબ્દ પોતે ફરિયાદનો એક શબ્દ કોઈને માટે ઉચ્ચાર્યો નથી, કહ્યો નથી ને સાંભળવા દીધો નથી. બીજું, એક વખત ડંકી ચલાવીને સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે ઉપરથી ધગધગતા અંધાર તગારામાંથી એમના શરીર પર ખુલ્લા બરડા પર ફેંકવામાં આવ્યા. તો માંસના લોચા લઈને અંગારા ધગધગતા હતા નીચે પડ્યા. આવી ભયંકર વેદના કેવી થાય, પણ એ પણ એમણે સહન કરી છે. સભા કરીને બેઠા હોય તો સગડી લાવીને મરચાંની ભૂકી અંદર નાખે એટલે બધાને ઉધરસ થાય અને વાતાવરણ એકદમ પેલું ઝેરીલું બની જાય, તીખું તમતમતું બની જાય અને બધાને ઊભા થઈને જતા રહેવું પડે. એટલે એક વખત તો એમને સળગતા ચૂલામાં સળગતા લાકડાઓમાં પણ ટીંગાટોળી કરીને નાખવાના પ્રયત્નો થયેલા. આવું એમનું અસ્તિત્વ મિટાવી દેવા માટે ભયંકર ઉપાયો લેવામાં આવેલા, પણ એ ડર્યા નહીં, ડગ્યા નહીં, હિંમત હાર્યા નહીં, કોઈનો વિરોધ ન કર્યો, એક શબ્દ બોલ્યા નહીં. વિરોધીઓ માટે પણ કશું બોલવા ના દીધું, એમણે ચલાવી ના લીધું. તો એ એમની કેવી સાધુતા, કેવી સહિષ્ણુતા, કેવી સહનશીલતા, કેવો રાગભાવ, કેવું દાસત્વ, એના પરથી આપણને ખ્યાલ આવે.
સંસ્કૃતમાં એક શ્લોક છે, પ્રારભ્ય તેને ખલુ વિઘ્ન ભયન નિચય પ્રારબ્ધ વિઘ્ન વિહિતા વિરમંતી વિદ્યા વિઘ્નૈ પુનઃ પુનરપી પ્રત્યહન્યમાનાઃ પ્રારબ્ધમ ઉત્તમ જનાન પરિત્યજંતી. એનો ગુજરાતી અર્થ એવો થાય કે વિઘ્નોના ભયથી જે અધમ કોટીના માણસો હોય એ વિઘ્નોના ભયથી કાર્યની શરૂઆત જ ના કરે. મધ્યમ કોટીના હોય એ વચ્ચે વિઘ્નો આવે તો એ ધારેલું કાર્ય કે ધારેલો સિદ્ધાંત છોડી દે અને કાર્યની પૂર્ણાહુતિ તરફ જાય જ નહીં. પણ વિઘ્નોની પરંપરા રોજે રોજ નિરંતર 24 કલાક વિઘ્નોની પરંપરા હોવા છતાં જે ઉત્તમ વ્યક્તિ હોય, ઉત્તમ પુરુષ હોય, આદર્શ વ્યક્તિ હોય, ધ્યેયનિષ્ઠ વ્યક્તિ હોય, સિદ્ધાંતનિષ્ઠ વ્યક્તિ હોય, એમાં વારંવાર વિઘ્નોની પરંપરા આવે છતાં આરંભેલા કાર્યને પૂર્ણ કરીને જ સફળ કરીને જ જંપે. એ શ્લોક શાસ્ત્રીજી મહારાજને સ્વયં સિદ્ધ હતો અને એટલે એ શ્લોક એમને અતિશય પ્રિય હતો. એક બાજુ અપરંપાર સામર્થ્ય પણ એમણે બતાવ્યું. વડતાલ મંદિરનો દરવાજો છોડ્યો કૃષ્ણજી દાદાના વચને. ભગતજી મહારાજ અને જાગા સ્વામીનું પ્રગટીકરણ એમાં છે એવું માનીને એમણે વડતાલ મંદિરનો દરવાજો છોડ્યો અને પછી વર્ષ 1.5-2 વર્ષમાં તો એક પછી એક મંદિરો બાંધવાનો પ્રારંભ એમણે કરી દીધો. સૌ પ્રથમ બોચાસણમાં ડંકો વગાડ્યો. ત્યારે કોકે કહ્યું કે ચરોતરના ચોકમાં કર્યું પણ કાઠિયાવાડમાં કરે તો ખરા. તો સારંગપુર શાસ્ત્રીજી મહારાજે જ્યાં પણ જગ્યાઓ પસંદ કરી, સારંગપુર, ગઢડા, બોચાસણ, ગોંડલ કે અટલાદરા, એ બધી પ્રાસાદિક ભૂમિ હતી. મહારાજે સંકલ્પ જ્યાં જ્યાં કરેલા મંદિરો માટેની એ ભૂમિ જ એમણે પસંદ કરી. અને એક બાજુ અપરંપાર સામર્થ્ય હતું. સારંગપુર મંદિરની જમીન લીધેલી અને આણંદવાળા મોતીકાકા ભજન બનાવતા. એમણે એમને એકવાર કહ્યું કે ભજન બનાવો મંદિરની શોભાનું. તો એમણે કહ્યું કે સ્વામી હજુ તો જમીન લીધી છે, પાયા ગળ્યા નથી, મંદિરના કંઈ ઠેકાણા નથી, હું શું ભજન બનાવું? તો એમને હથેળીમાં આજે જે સારંગપુરનું મંદિર છે એની શોભા સહિત સોનાનું મંદિર એમણે બતાવી દીધું. એટલા સમર્થ તો પોતે હતા જ, સોનાની પાલખીમાં ફરે એવા પુરુષ. પણ ભીડો કેટલો બેઠો કે 1.5 ટિકિટ પોતે અડધી ટિકિટના સાધુને જોડમાં રાખતા કે આખી ટિકિટના પૈસા આપવા ન પડે. તો એક વખત આણંદ સ્ટેશનથી આણંદ ગામમાં 1.5 ટિકિટના પૈસા માટે 3 ધક્કા ખાધા અને છેવટે એક હરિભગત મળ્યા, એને પૈસામાંથી ટિકિટ કઢાવી. આવો દેશકાળ ગ્રહણ કરેલો. અને સામર્થ્ય તો કેવું હતું કે અને સિદ્ધાંતનિષ્ઠ પણ એવા હતા કે બોચાસણના પાયા ખોદાયા, ગોંડલના પાયા ખોદાયા, લગભગ સારંગપુરના પાયા ખોદાવ્યા. તે વખતે પાયા ખોદતા હતા એ ખોદકામમાંથી ચરુ નીકળ્યા. એમાં સોનો મરોનો પૈસાનો બધો ઢગલો હતો. નાણાં તો અખૂટ નાણાં હતા અને તે વખતે પૈસો ગાળાના પૈડા જેવો મોટો લાગતો હતો. અને બધા દોડી આવ્યા ખુશ થઈને શાસ્ત્રી મહારાજને કહેવા માટે કે સ્વામી આ ચરુ નીકળે છે, આપણને કમાવશે. ત્યારે મસ્તીથી બોલ્યા કે લક્ષ્મી તો નારાયણની સેવામાં જ ચરણોમાં જ શોભે. એ લક્ષ્મીને નારાયણના આપણે ચરણાવિંદમાં એટલે પાછી દાટી તો આપણે એ લક્ષ્મીની આપણે જરૂર નથી. એ લક્ષ્મીથી મારે મંદિર નથી કરવા. પણ હરિભક્તોના પાઈ પૈસા પસીનાથી પડેલા 2 આના 4 આના 8 આના એનાથી મારે તો આપણા મંદિર કરવા છે. અને નારાયણ આપણી સાથે છે તો લક્ષ્મીજી બી સેવામાં રહેવાના જ છે. એવા કેફ, એવા મસ્તી, એવી મર્દાનગી, એવી ખાનદાની ને ખુમારીથી પોતે મંદિરોની રચના કરી, મંદિરોનું સર્જન કર્યું. અને પોતે કેવો ભીડો, કેવી ગરીબી, કેવો રાગભાવ ને કેવું દાસત્વ ગ્રહણ કરેલું. તો
એક વખત આણંદના સ્ટેશન પર પોતે બેઠેલા અને એક જણ ભજીયાનું પડીકું ખાઈ ને દોરા થતાં ફેંકી દીધું. તો શાસ્ત્રીજી મહારાજ ઉઠી એને પડીકામાંથી દોરો વીંટી લીધો અને એની લચ્છી બનાવી અને પોતાની ઓટીમાં ખોસી દીધી કે મારા સાધુને ધોતિયા સાંધવામાં આ દોરો કામમાં આવશે. વિચાર તો કરી, એક બાજુ કેવું સામર્થ્ય અને એક બાજુ કેવી જ્ઞાન ગરીબી, દાસત્વ અને રાગ ભાવ. તો આ વસ્તુ પણ વિચારવા જેવી છે કે ચરુ મળ્યા તો એનો ઉપયોગ ના કર્યો, પણ આવી રીતે ભયંકર કરકસર કરી અને પોતે મંદિર બનાવ્યા. દેશકાળ તો એવા હતા કે સારંગપુરમાં કેરોસીનના ડબ્બા હોય કે અનાજના ડબ્બા હોય પતરાના, એને કાપી અને એને સાફસૂફી કરી અને બહાર કટેવાળો કરીને એમાં ખીચડી રાંધીને બનાવતા. અને મોટા વાસણ તો હતા નહીં. તો આવા ભયંકર દેશકાળમાં અને એવું કહેવાતું શાસ્ત્રીમાના વખતમાં, નહીં નાણાં પૈસા નહીં, નહીં દાણા અનાજ નહીં, નહીં માણા નહીં માણસો નહીં. 5 સાધુ લઈને નીકળેલા અને બહુ તો 25 કુટુંબો, એથી વધારે કોઈ સહકાર નહીં અને વિરોધ ભયંકર, રોજે રોજનો વિરોધ, મારી નાખવા માટેની તૈયારી, એટલો ભયંકર વિરોધ. તો દાણા નહીં, માણા નહીં, પાણા નહીં, નાણાં નહીં, પૈસાએ નહીં, પાણા એટલે પથ્થરે નહીં, દાણા એટલે અનાજે નહીં અને નાણાં એટલે પૈસાએ નહીં. આવા ભયંકર દેશકાળમાં એમણે એક પછી એક ગગનચુંબી 5 મંદિરો બનાવ્યા અને ગઢડાના ટેકરે તો આરસનું મંદિર બનાવ્યું. વિચાર તો કરી, કોઈને સપનામાં એ વિચાર ના આવે. અને લિખતન શાસ્ત્રી યજ્ઞપુરદાસજીનું પુસ્તક વાંચીએ કે શાસ્ત્રીમાનનું જીવનચરિત્ર વાંચીએ તો આપણને ખબર પડે, આપણા રૂવાડા ઊભા થઈ જાય અને આપણું કાળજું કંપી ઉઠે, એટલો બધો ભયંકર ભીડો એમણે વેઠેલો. પોતે સમાધિ પ્રકરણ પણ ચલાવ્યું, એટલા સમર્થ હતા જ. અને સમર્થો એવા હતા, અંતર્યામીને સર્વજ્ઞ હતા. કોર્ટમાં કેસ ચાલતો હતો. મગનભાઈ સેક્રેટરી હતા અને એ પોતે વકીલ હતા, પણ એમને શાસ્ત્રોનું કે વચનામૃત કે એવું બહુ જ્ઞાન ખરું, પણ તળપદી જ્ઞાન નહીં અને સિદ્ધાંતિક જ્ઞાન નહીં. તો એમને રાત્રે દર્શન આપીને ઊભા કરીને જગાડીને અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના વચનામૃત કે અક્ષરે સહિત પુરુષોત્તમની જે સિદ્ધાંત, એ સ્વામી સહિત નારાયણનો જે સિદ્ધાંત, એ વચનામૃત કોર્ટમાં મગનભાઈ બીજે દિવસે કહી શકે, એનો ઉલ્લેખ આપી શકે, એની સાક્ષી આપી શકે એટલા સચોટ દ્રષ્ટાંતો, લખાણો, વાંચન સહિત એ વચનામૃતો પોતે મગનભાઈ સેક્રેટરીને દર્શન આપીને રાતે શીખવાડતા, એમને સમજાવતા. એવા સમર્થ હતા. બીજી બાજુ એમનું જોઈએ તો ભગતજી મહારાજ એ દરજી જ્ઞાતિના હતા અને જાગા સ્વામી મોચી જ્ઞાતિના હતા. પણ એમણે બંને પુરુષોનું અદ્ભુત સેવન કર્યું. એમણે જોયું કે ગુણાતીત પુરુષ, સત્પુરુષ આ ભગતજી મહારાજ છે અને જાગા સ્વામીજી બી છે. તો ભગતજી મહારાજનું સેવન કર્યું તે વખતે તો બહુ અઘરું હતું અને અક્ષર પુરુષોત્તમ જ્ઞાન માટેના ઉપાસના પ્રવર્તન માટે એમણે બંને પુરુષોના આશીર્વાદ લીધેલા. ભગતજી મહારાજનું જ્યાં ભયંકર અપમાન થતું હતું જૂનાગઢમાં, એ જ સ્થાનમાં ભગતજી મહારાજનું અપૂર્વ સન્માન આચાર્ય મહારાજની હાજરીમાં પોતે એવો પ્રસંગ ઊભો કર્યો. એટલા કુનેબાજ હતા, એટલા કુશળ હતા, એટલા બાહોશ હતા અને એવી એમની ગુરુ ભક્તિ હતી કે જ્યાં ગુરુનું અપમાન થયું એ સ્થાનમાં ગુરુજીનું અપૂર્વ સન્માન થાય, પોતાના ગુરુદેવનું, એ પણ એમણે આયોજન કર્યું. જાગા સ્વામીના ઓરડે કોઈને બી જવાની બંધી હતી. તો એ કોઠારી જોડે આખી રાત ગોષ્ઠી કરી અને જાગા સ્વામીનો મહિમા સમજાવ્યો અને એમને સમજાવ્યું કે જાગા સ્વામી જેવા સત્પુરુષનો દ્રોહ થશે તો મહારાજ બહુ કુરાજી થઈ જશે, ગુણાતાન સ્વામી બહુ કુરાજી થઈ જશે, માટે તમે એની બંદી તોડી નાખો, બંદી બંધ કરો. અને બીજે દિવસે જાગા સ્વામી ને ઓરડે જવાની બધાને છૂટ કરી દીધી. આ રીતે ભગતજી મહારાજને જાગા સ્વામીની અદ્ભુત સેવા એમણે કરી. અને એ પોતે કહેતા કે ભગતજી મહારાજ ને જાગા સ્વામી તો મારી 2 આંખો સમાન છે.
એક વખત એક હરિભક્તે મૂર્ખામીથી પ્રશ્ન પૂછ્યો કે ભગતજી મહારાજ મોટા કે જાગા સ્વામી મોટા, એવું પૂછવા ઇન્ડાયરેક્ટલી એનો હેતુ હતો એ પૂછવાનો. તો એ ઊભા થઈ અને પેલા હરિભગતની બંને આંખમાં આંગળી ઘોંચી દીધી અને કહ્યું કે બતાવો કે આ બેમાંથી કઈ આંખ સારી. તો પેલો જવાબ ના આપી શક્યો અને સમજી ગયો કે આ ચર્ચામાં પડવા જેવું નથી, આ વિતંડામાં પડવા જેવું નથી. ભગતજી મહારાજ ગુણાતીત પુરુષો અખંડ પૃથ્વી ઉપર રહે છે એ મહારાજનું વરદાન હતું. એ પોતે પણ એમાં પુષ્ટિ કરી આપી. જ્યારે ભગતજી મહારાજ ધામમાં પધાર્યા ત્યારે રામજીભાઈ નામના એક હરિભગત, એમને વિશે પ્રીતિ હતી, એ બોલી ઉઠ્યા કે હવે પૃથ્વીનું મંગળ ગયું. ત્યારે શાસ્ત્રી મહારાજ છાતી કાઢીને ખુમારીથી બોલ્યા. એમણે સેવન કર્યું હતું ભગતજી મહારાજનું અને ભગતજી મહારાજ કોળીલા લાલ હતા અને ભગતજી મહારાજના વારસદાર તરીકે ભગતજી મહારાજે એમને પસંદગી પણ કરેલી. તો અને કહેલું કે અક્ષર પુરુષોત્તમ જ્ઞાન આ પ્રવર્ત આવશે. એટલે એમણે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે સત્પુરુષ પૃથ્વી પરથી ક્યારેય અદૃશ્ય થતા જ નથી. તો આપણે અત્યારે પણ જોઈએ છીએ કે એ ગુણાતીત વારસો એવો ને એવો પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, હરિપ્રસાદ સ્વામીજી એવા પુરુષો દ્વારા ચાલુ રહ્યો સંતો માટે, તો ભક્તો માટે બી. એવા કાકાજી ને પપ્પાજી પણ એવા ગુણાતીત પુરુષો થઈ ગયા. એટલે ગૃહી ત્યાગનો મેળ નથી. એમણે ભગતજી મહારાજને જાગા સ્વામીનું સેવન કર્યું ત્યારે એ સિદ્ધાંત પણ પ્રસ્થાપિત પોતે કરી દીધેલો. તો આ પ્રમાણે તમામ પાસા જોઈએ સંપ્રદાયના સિદ્ધાંતના જ્ઞાનના, એ તમામમાં એમની માસ્ટરી હતી. પોતે સંસ્કૃત ભણતા તો એટલો બધો કુશળતાથી અભ્યાસ કરતા અને એટલા બધા બાહોશને હોશિયાર હતા. તો એમને જે ભણાવનારા ગુરુજી હતા રંગાચાર્ય જીવનરામજી, એમણે એક વખત કહી દીધેલું કે અસ્મિન સંપ્રદાય એકમ એવા, આપણા આખા સંપ્રદાયમાં એક જ એવા શાસ્ત્રીજીમાં યજ્ઞપુરુષદાસજી છે કે જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, શાસ્ત્ર જ્ઞાન અને સિદ્ધાંત, ગરીબી, સાધુતા અને સહનશીલતામાં અને ગુણાતીત અવસ્થાની સ્થિતિમાં શિરમોર છે. એવું ગોરધનદાસ કોઠારીને પણ ખૂબ હેત હતું શાસ્ત્રીજી મહારાજ જોડે, યજ્ઞપુરુષદાસજી જોડે. અને એમનું નામ યજ્ઞપુરુષદાસજી હતું કારણ કે એમને દીક્ષા વખતે યજ્ઞ કરવામાં આવેલો આચાર્ય મહારાજે અને એમાંથી પુરુષ પેદા થયા યજ્ઞપુરુષદાસજી. એવું અદ્ભુત નામ પણ એમને આચાર્ય મહારાજે જ આપેલું. તો ગોરધનદાસ કોઠારીને પણ એટલો બધો એમના ચુસ્ત વૈરાગ્ય, સહનશીલતા અને સાધુતાનો એટલો બધો ભાર હતો. 3 પેઢીના આચાર્યના કોઠારી ગોરધનદાસ હતા અને બહુ અનુભવી અને જ્ઞાની હતા અને ખૂબ આદરપાત્ર હતા. બધા આચાર્ય મહારાજને, બધા સંતોને પણ આદરપાત્ર હતા. તો એમણે કહેલું કે સંસ્થાના તે વખતે જેટલા 2000 કે જે કંઈ સાધુ છે એમાં યજ્ઞપુરુષનો જોટો જડે એમ નથી, શાસ્ત્રી મહારાજનો જોટો જડે એમ નથી. એવા શાસ્ત્રીજી મહારાજ હતા. અને એમણે સર્વોપરી જો કોઈ ભેટ આપી હોય અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયને તો યોગીજી મહારાજ જેવા અપરંપાર ગુણાતીત અવસ્થામાં નિરંતર રહેતા સાધુ એમણે બક્ષિસમાં આપ્યા. જે વિજ્ઞાન સ્વામીની સેવામાં 18 વર્ષ રહ્યા, નિર્ગુણ સ્વામીની સેવામાં 12 વર્ષ રહ્યા અને છેલ્લે એટલી બધી પ્રસન્નતા હતી, અંતરનો રાજીપો હતો, એકબીજાના અંતર્યામી હતા. તો છેવટે એમણે કહ્યું કે હું તે જોગી અને જોગી તે હું. ગઢડા મંદિર માટે સૌથી વધારે ઉમંગ શાસ્ત્રીજી મહારાજને હતો અને તે વખતે પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલતી હતી. અઠવાડિયાની જ વાર હતી અને વૈશાખ સુદ દસમના દિવસે 5-6 દિવસ પહેલાં જ પોતે ધામમાં પધાર્યા અને ત્યાં જઈ અને ગમે એવી નાદુરસ્ત તબિયતમાંથી સ્વસ્થ થઈ ગયા અને રંગમંડપમાં જે મૂર્તિઓ હતી તેની પોતે આરતી ઉતારી અને કહે કે મારું કામ પૂરું થયું, હવે જોગી આરતી ઉતારશે અને જોગી મહારાજ બધું કરશે. તે વખતે કોઈને ખ્યાલ ના આવ્યો કે શાસ્ત્રીજી મહારાજ પોતે અંતર્ધ્યાન લીલા કરવાના છે, પણ ત્યાંથી આવી ને 1-2 દિવસમાં જ પોતે અંતર્ધ્યાન થયા, લીલા સંકેલી લીધી અને બધો સંપૂર્ણ જશ યોગીજી મહારાજને આપ્યો. અને હું તે યોગી ને યોગી તે હું, એવું હું તે જોગી ને જોગી તે હું એવું પણ પોતે પ્રસ્થાપિત કર્યું અને પોતાના તમામ શિષ્યોને સમજાવી દીધું. અને એ પોતે કહેતા
કે વ્યાસજીએ જે શાસ્ત્રોમાં સાધુતાના ગુણ લખ્યા છે એમાં કોઈ ગુણ બાકી હશે એને પણ જોગી મહારાજ પૂરો કરી આપશે. અને આ જોગી મહારાજ એવા સાધુ છે કે એની પાસે કરોડો રૂપિયાની ઢગલી કરીએ તો બી ઓછું છે. તો એ સર્વોપરી ઓળખાણ એમણે કરાવી જોગી મહારાજની, સર્વોપરી ભેટ એમણે બક્ષિસમાં આપી. તો આ શાસ્ત્રી મહારાજ એવા પુરુષ હતા, એવા પ્રખર હતા, એવા સિદ્ધાંત નિષ્ઠ હતા, એવા બ્રહ્મ સ્વરૂપ સંત હતા, એવા કલ્પનાતીત પુરુષ હતા. જે પ્રસ્થાપિત સિદ્ધાંત હતો એનું મૂર્તિમાન સ્થાપન કરવા માટે કારણ મહારાજ સાક્ષાત પદે પધાર્યા હોય એવી રીતે શાસ્ત્રીજી મહારાજના જીવનનું દર્શન આપણને થાય છે. હવે ત્રીજી બાજુ જોઈએ તો હરિપ્રસાદ સ્વામી મહારાજની પણ એવી અપરંપાર ગુરુ ભક્તિ કે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ એ એવા બ્રહ્મ સ્વરૂપ સંતો. એટલે જ્યારે હરિધામ મંદિરના સર્જનનો પ્રશ્ન આવ્યો ત્યારે ફક્ત 200-250 રૂપિયા જતા છતાં પણ પહેલે માળે શાસ્ત્રી મહારાજ અને યોગી મહારાજની આરસ દેરીમાં મૂર્તિ સૌ પ્રથમ સંપ્રદાયમાં ભડવીરપુરે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પાક્યા કે એમણે મૂર્તિઓ બધાવી. એટલો બધો ઉમંગ હતો કે જેની કલ્પના ન થઈ શકે. અને એ પોતે કહેતા અને સૌથી પ્રિય જો સ્થાન આખા હરિધામમાં જો કોઈને હતું તો એ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજની દેરી. તે પછી બી કાષ્ઠની દેરીઓ થઈ અને ભગતજીમાં જાગા સ્વામી મૂર્તિ સ્વરૂપે, કૃષ્ણજી હતા ફોટો ફ્રેમ સ્વરૂપે, શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પૂર્ણ સ્વરૂપ મૂર્તિ સ્વરૂપે. અને પછી અતિશય આગ્રહ સેવકોનો હતો, સંતોનો હતો એટલે એ બધાએ હરિપ્રસાદ સ્વામીજીની મૂર્તિ પધરાવી. એ બી એક ઇતિહાસ છે. પણ ઇતિહાસ તો એ છે કે સંપ્રદાયમાં અક્ષર પુરુષોત્તમ સંપ્રદાયમાં અક્ષર પુરુષોત્તમ જ્ઞાનના સિદ્ધાંતમાં સૌ પ્રથમ જો શાસ્ત્રી મહારાજ યોગી મહારાજની પૂર્ણકરની આરસની મૂર્તિઓ જો પોતે પધરાવી હોય જેની પ્રતિષ્ઠા ઠાકોરજી જેવી જ થાય, જેની પૂજા ભક્તિ ઉત્સવો વિધિ મહાપૂજા અન્નકોટ આરતી મહાપૂજા એ બધું ઠાકોરજી જેવું જ થાય અને છતાં ઠાકોરજીના ચરણોમાં સ્વામી સેવક ભાવનો જે સિદ્ધાંત છે એ પણ ચાલુ રહે અને એમાં પણ કોઈ આંચ ના આવે એ માટે નીચલો આખો સભા મંડપ એને જ્ઞાનયજ્ઞ હોલ આપણે કહીએ છીએ અત્યારે એમાં શાસ્ત્રી મહારાજ યોગી મહારાજની મૂર્તિઓ પધરાવી એટલું જ નહીં પણ શાસ્ત્રી મહારાજ યોગી મહારાજના ભવ્ય પ્રસંગો, ઉપાસનાના સિદ્ધાંતો, એમની સાધુતા, એમની સહનશીલતા, એમનું સામર્થ્ય, એમનું ઐશ્વર્ય, એમની આત્મબુદ્ધિની પ્રીતિ, એમનો સ્વધર્મ, એ બધાનો એમનો સુરતભાવ એ બધાનો ખ્યાલ આવે એવા 4 ડાયરામાં 4 પેઇન્ટિંગ એટલે 8 દુ 16 ડાયરામાં અને પેઇન્ટિંગનું સર્જન એ પણ સ્વામીજીનો જ સંકલ્પ હતો. છેલ્લે તો એક જ પ્રાર્થના કરવાની શાસ્ત્રીજી મહારાજ વસંત પંચમીના ચરણોમાં કે યોગી બાબાએ મેળાઓમાં જે શાસ્ત્રી મહારાજના ચરણે પ્રાર્થના કરી છે, એ શાસ્ત્રી મહારાજની સ્તુતિ કરી છે, એ શાસ્ત્રી મહારાજના મહિમાનું ગાન કર્યું છે, એનો જગતમાં જોટો જડે એમ નથી. એક આદર્શ શિષ્ય પોતાના ગુરુ માટે કેવી ભાવના સેવે છે અને અણુમાં એમના રોમે રોમમાં કેવી ગુરુ ભક્તિ વિલસી રહી છે એનું દર્શન એટલે મેળાવની પ્રાર્થના. એટલે આજના પ્રસંગે તો આપણે પ્રાર્થના કરીએ કે શાસ્ત્રીજી મહારાજના ચરણોમાં શાસ્ત્રી મહારાજને પ્રત્યક્ષ માનીને યોગી બાપાએ જે પ્રાર્થના કરેલી કે શાસ્ત્રી મહારાજને યોગી મહારાજને પ્રત્યક્ષ માનીને સ્વામી જે જ્ઞાનયજ્ઞ દેરીએ પ્રાર્થના કરતા એ પ્રાર્થનાનું હાર્દ, એ પ્રાર્થનાનું રહસ્ય, એ પ્રાર્થનાનો સિદ્ધાંત, એ પ્રાર્થનાની જ્ઞાન ગતિ, એ પ્રાર્થનાનો રાગભાવ અને કેવળ એમના બળે જીવવાનું, એમને માથે પડીને જીવવાનું અને સ્વપ્નમાં પણ આપણે ક્યારેક કૃતજ્ઞ ના બનીએ, કૃતજ્ઞ ભાવ રહે, કૃતજ્ઞ ના બનીએ અને સ્વપ્નમાં 1 સેકન્ડના લાખમાં માટેમાં પણ આપણે ગુરુ ભક્તિ ને પ્રભુ ભક્તિ ભૂલી ના શકીએ. એ જ શાસ્ત્રીજી મહારાજને તો કોઈ એવું અંગ નહોતું બાકી કે જેના દર્શન એમણે ના કર્યા હોય. એવું યોગીજી મહારાજનું દર્શન, એવું સ્વામીજીનું દર્શન અને એ સિદ્ધાંતને લઈને સ્વામીજીએ પોતે પસંદ કરેલા પ્રેમ સ્વરૂપ સ્વામીજી પણ એ સિદ્ધાંત પર યોગી બાપાની રીતે, હરિપ્રસાદ સ્વામીજીની રીતે, એમના બળે, એમના ગમતામાં નિરંતર પોતે વર્તી રહ્યા છે અને વર્તવાની સુરુચિ સેવી રહ્યા છે.
તો આજના વસંત પંચમીના જે આપણે પ્રશ્ન કરીએ કે એ રહસ્ય એ હાર્દ મારાને આપણા સૌના જીવનમાં સિદ્ધ થાય. અને જ્યારે પણ તમે વિચાર કરો કે ગુરુ સ્વામીજીની, હરિપ્રસાદ સ્વામીજીની કેવી ગુરુ ભક્તિ હતી, તો પોતે કહેતા ઘણીવાર કે હું શાસ્ત્રીજી મહારાજને, યોગી મહારાજની મૂર્તિ પાસે ઊભો નથી રહી શકતો વધારે, મારા 9 કરોડ રૂવાડા ખડા થઈ જાય છે. એમને જે ભયંકર ભીડો ઉપાસનાના પ્રવર્તન માટે ને સમશ્રુત ભાવ એકતા માટે જે ભીડો બેઠ્યો છે, જે લોહીનું પસીનો અને પાણી કર્યું છે, એ યાદ આવે છે અને મારા 9 કરોડ રૂવાડા ઊભા થઈ જાય છે. તો આવી ભાવના, આવો સેવક ભાવ, આવો રાગ ભાવ, આવી ગરીબી, આવો ભક્તિભાવ આપણા સૌના, મારાને આપણા સૌના હૃદયમાં જાગે. અને ફક્ત વસંતમાં બી પૂરતું જ નહીં, પણ હંમેશા આપણે એ ગુણાતીત ગુરુ પરંપરાના જે ગુરુવર્યો થઈ ગયા, એમની જે પ્રભુ ભક્તિ, એમની ગુરુ ભક્તિ, એમની સાધુતા, એનો જગમાં જોટો જડ નથી. આપણે પણ એમની અપેક્ષા પ્રમાણે, એમની ઈચ્છા પ્રમાણે, એમના સંકલ્પ પ્રમાણે, એમની અનુવૃત્તિ પ્રમાણે નિરંતર વર્તા રહીએ, પ્રાર્થનાને ભજન કરતા રહીએ, દાસના દાસ બનીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.